નવસારી પંથકમાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। નવસારી શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો। વરસાદ પગલે અહીંના ખરસાડ ગામનો રસ્તો બંધ થયો હતો। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી રસ્તા પર પાણી ફરી પડ્યા અને પરિણામે લોકોની અવરજવર બંધ થઈ છે। 1000થી વધુ વસ્તી ધરાવતા ગામનો રસ્તો બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ખરસાડ ગામમાં આટલું પાણી ભરાયું છે જેથી કરીને રસ્તો બંધ થઈ ગયો છે। આગળના 5 ગામોને મુશ્કેલ પડે છે અને આગળના 5 ગામોને ફરીને 10-15 કિલોમીટર ફરીને આવવું પડે છે અને જેથી એ લોકોને બી સમસ્યા થાય છે। તો અમારી એ જ માંગ છે કે આ રસ્તો પહોળો થાય, ઊંચો થાય, નહીં તો ખાડીઓ સાફ કરીને પાણી સહેલાઈથી નીકળી જાય। અત્યારે હાલમાં એક દિવાલ પડેલી છે રસ્તામાં, એનો નિકાલ જો થઈ જાય તો પછી આ બી પાણી ઓછું ભરાતું થઈ જાય અને પછી ત્યાર પછી અત્યારે અમારા આરસી સાહેબે આ પીસીસી રોડ મૂકેલો જ છે અને આવવાનો જ છે। અત્યારે અમારે ઉદ્ઘાટન બી સરાવમાં થઈ ગયું છે।